રિક્ષા ધંધા પોણી હા નહીં કોઈ ગ્રાહક આવે તો રિક્ષા વેચી કાઢી 2-2.5 લાખ આવી જાય તો એટલા કામ આવી જાય પૈસા કોઈ આવે તો સારું રિક્ષા માટે કારણ કે ધંધા રહે નહીં ખાલી ખોટી રિક્ષામાં ખર્ચા આવે પૂરું થાય ના બોલો ભાઈ કેમ રિક્ષામાં જોઈ રહ્યા આ રિક્ષા તમારી? આ રિક્ષા મારી ને કોઈને રિક્ષા વેચવાની યારી? રિક્ષા મારે વેચવાની હતી પણ હારું કોઈ હારું ગ્રાહક એવું મળતું નહીં. તમે કોણ? હું દલાલી જ કરું છું, ગાયો ભેંસોની રિક્ષાની. બધાની દલાલી કરે? ધંધા કરવું તો પડે ને, કઈ તો કરવું પડે ને. મારે રિક્ષા વેચવાની યાર, કોઈ હારું ગ્રાહક મળે કોણ? 2-2.5 લાખ સુધીમાં કાઢી નાખું યાર. હેડો હું જોઉં. છે તમારા ભાડમાં કોણ? મારા ભાડમાં ધંધો જ છે મારો. તમારો ધંધો? હા તો યાર કરે છે કારણ કે ધંધા પાણી હમણાં નહીં ના રિક્ષા વેચીને કંઈક બીજું કરવાની ઈચ્છા યાર મારી. તમારે વેચવાની કેટલા સુધી છે? મારે 2-2.5 લાખ રૂપિયા નવી જ છે રિક્ષા મારી. હું તો 2-2.5 વાળું નહીં દે. એવું સારું, હેડો હું તમને 1-2 દાડામાં માણસ લઈને આવીને તમારા 2.5 લાખ સુધી હું કાઢી દે. તમે એટલું સેટિંગ કરો તો. પણ આ રિક્ષા વધુ 2 લાખ જેવું આવે, 2.5 ના આવે. 2 લાખ નથી યાર, પણ મને પોવાના કારણ કે મારી રિક્ષા હજુ નવી યાર. પણ હું 2 લાખ સુધી તમને પાર્ટી લાવી શકું. 2.5 લાખ તો નહીં મળે. 2 લાખ નહીં, થોડું વધારે કરો ને થતું હોય તો. વધુ 2-10 જેટલું થશે, બહુ નહીં થઈ શકે. હા તો કરશું, 2-10 માં થઈ જાય ને. હા એટલા સુધી હું માણસ લઈને આવું છું. અરે હેડ 2-10 માં બીજી નુકસાન જ નુકસાન યાર, પણ પૈસા તો બચી જાય મારે. હા તો હું 1-2 દિવસમાં તમને માણસ લઈને આપું. સારું આવો, જલ્દી આવજો. 2,10,000 કીધા, પણ હું આને 2.5 લાખમાં વેચી નાખું. મને 40,000 નો ફાયદો થશે. માણસ ગોતવો પડશે, મળી જશે. એટલે આ મારે રિક્ષા લેવાની હતી, ભાઈને કીધું તું. અલ્યા નટુભાઈ કેવું છે? અલ્યા તમે મને વચ્ચે કઈક વાત કરી હતી. રિક્ષાની વાત કરી હતી ને, તો એક આપણી સારી રિક્ષા આવી છે, એક ભાઈબંધની છે, વેચવાનું ક્યાં? કેટલા કે એને તો મને 2.5 લાખ જેવું કીધું. આગા પાછું તો શું થાય, પણ તો આપણે એક વખત રિક્ષા સાથે એક વખત મુલાકાત કરીએ, રિક્ષાની જોઈ લે, બેઠક કરીએ, ખબર પડે. રિક્ષા જોવા મળશે ને? એ રિક્ષા હાલ જ મેં જોઈ છે, 10 મિનિટ જેવું થયું છે. એ અહીંયા જ છે. આપણે જોઈ લઈએ, તમે રાખવી હોય તો રાખી લો. બરોબર નટુભાઈ, આરી રિક્ષા છે. રિક્ષા તો આવી હે નહીં યાર. અક્ષરભાઈ જલ્દી યાર કોમ કર્યો આપણો. તમને કીધું તો ખરું કે મેં તમારી રિક્ષા? હા ભાઈને લઈને આવ્યો છું. તમારી વાત થઈ ગઈ ને? અમારી બધી વાત થઈ ગઈ, તમારી રિક્ષા રાખવાની. કેવું છે ના કરતા, કારણ કે મારે યાર તકલીફો બહુ. હા નટુભાઈ તમે રિક્ષા જોઈ લો, તમે આમ જોઈ લો. સારી હા હા સારા બરોબર, બધી રીતે નટુભાઈ જોઈ લો રિક્ષા કેવી છે. રિક્ષા તો સારી છે, મને પસંદ આવી ગઈ રિક્ષા તો. વાત કરી હતી, કરતી હતી ને તમે? હા વાત કરી. નટુભાઈ ગમતું હોય તો હાલ બોનું હાલ દઈએ. આ પાર્ટી બીજાને આપી દે એના પહેલા આપણે બોનું આપી દો તમે 10,000 નું. હા તો વાંધો નહીં. 10,000 નું એટલે 30,000 રૂપિયાનું બોનું થાય, આપણે હાલીને 30,000 રૂપિયા આલી દઈએ. તો વાંધો નહીં, 30,000 રૂપિયા આપું તમને. અને અત્યારે 30,000 રૂપિયા અને પછી બીજા આપણે 2-3 પછી કરી દઈશું. નટુભાઈ તમે આવજો, 2 દાડા 3 દાડા મને બીજું ઉપરનું પેમેન્ટ કરી નાખજો, પછી આપણે રિક્ષા લઈ લઈએ. બરોબર, હું અત્યારે બોનું આપીને તમારે નોંધાઈ દઉં છું. બરોબર છે? ચલો આવજો. આને તો 30,000 રૂપિયા આલ્યા છે, બેઠો માલ આલ્યો છે. એક કામ કરું, 1-2 બીજા મોણા લઈને આવું. બધા જોડે 20-50 લઈશ તો મારે તો બારોબાર થઈ જાય, રિક્ષાની મૂડી ઉભી થઈ જાય. રિક્ષાવાળાની રિક્ષા અત્યારે તો આ માલ અહીંયા રાખવા દે, આ રિક્ષાવાળાને મળતો જવું. દિનેશભાઈ આપણે રિક્ષાની વાત થઈ ગઈ છે, બરોબર? એ બોનું 2 દાડા પછી આવશે, એટલે તમારે 3 દાડા સુધી રાહ જોવાની, રિક્ષા વેચવાની નથી, રાખવાની જ છે 100%. ભાઈ ને
પણ કેશ પેમેન્ટ કરાવજો. કેશ એટલે કેશ. તમારે 2-10 ની રિક્ષામાં વાત થઈ છે. 2,10,00,000 તમને ચોખ્ખા આપી દેશે. તો કરી દો ને, 2-3 દાડા, 2-3 પણ દાડા. તમે રાહ જોજો 3 દાડા. બરોબર? ત્યાંથી કોઈને આપતા હેડો મળીએ. બરોબર? ધંધો થોડો કરી લઈએ યાર. 1-2 દાડા ભાઈ જતી રહે, ભાઈ ચલાવવા નહીં મળે. કેમ બેઠો? કોઈ કામ ધંધો નહીં, રિક્ષા લેવાનું વિચારું. રિક્ષા લેવાનું વિચારે છે? તમારા ધ્યાનમાં હોય તો કહેજો. અરે મારા ધ્યાનમાં એક રિક્ષા છે, લેવી હોય તો. હા, લેવી જ છે મારે. પણ રિક્ષાની કિંમત 270 છે. રૂપિયા ઓછો નહીં થાય? ના, એમાં થોડી બેઠકમાં થઈ જશે, પણ તારે જોયું હોય તો મારા મોબાઈલમાં ફોટા પડે. હા, બતાવો છો, ફોટા તો બતાવો. આ રિક્ષા છે. હા હા, બરોબર. રિક્ષા તો સારી છે. તારે જો જોતી હોય તો રિક્ષા મારા વ્યવહારમાં છે. હા. એ મોણા મને ઓળખે છે. કિંમત 270. બરોબર. હમ. અને તું જો જોતી હોય તો હાલ મને બોનું હાલ દે, તો હું રિક્ષા નોંધી નાખું તારા નામની. કેમ કે એક ભાઈ હાલ જોઈને જ્યો છે, એને ગમી જી હે રિક્ષા. સમજો? તો તું બોનું હાલ દે તો નક્કી થઈ જાય. રિક્ષા કોની છે? અરે અહીંયા આશિક બંગલોમાં એક દિનેશભાઈ કરીને છે ને, એમની રિક્ષા છે અને એ વેચવાની છે. હા, તો વાંધો નહીં, આપણે વાત કરી લે. આ ચોક પાર્ટી જોડે ડાયરેક્ટ સીધો જતો રહે તો દલાલી નહીં મળે. આ ભૂલ થઈ એ થઈ, હવે કોઈને કેવું નહીં ડાયરેક્ટ. નહીં તો આ રિક્ષામાં ડાયરેક્ટ પાર્ટી જોડે જતા રહે, મને કોઈ નહીં મળે. હાર તો હું ઘરે આવું. હા, તો હું બેઠું, હા. તું લઈને આવી ત્યાં તું. હા, હા? ચાલો હા, આવજો, હું લઈને આવું. સારું. હા, આને 270 કીધા. આમાં મને 60,000 નો ફાયદો થશે અને પેલાને 2.5 લાખ કીધા. એના જોડે 40 મળશે ને આમાં 60 મળશે ને 1 લાખ નો ફાયદો થશે. રિક્ષા વેચવી તો વેચાય, ના વેચાવી તો કઈ નહીં. આપણને તો લાખ રૂપિયાનો ફાયદો થઈ રહ્યો. હજુ 1-2 જણનો ગોતું, મળતા હોય તો પૈસા બારોબાર જ લઈ લઉં. ડાયરેક્ટ દિનેશભાઈ જોડે વાત કરી દઉં. આ ભાઈ જોડે ખોટું દલાલીમાં લોચા કરશે ને. એના કરતાં દિનેશભાઈને ડાયરેક્ટ મળી લઈએ આપણે, તો આપણે એમની જોડે રૂબરૂ વાત થઈ જાય. દિનેશભાઈને જ ડાયરેક્ટ મળી લો બેઠો ને. હવે ખોટું એ ભાઈ જોડે જવું એના કરતાં આપણે દિનેશભાઈ ઓળખતો આશીષ બંગલોમાં રહે, એમને મળી લીધું. કોઈ હવે ત્રીજો મળી જાય તો એને ભટકાઈ દેવી. 2 જણને તો વાત કરી. બોલો શેઠ. એટલે યાર મારે 2 મજૂર જુઓ. મજૂર તો ક્યાંથી લાવું? મારે યાર આ ફેક્ટરી ચાલે બરોબર, એમાં 7 માણસો તો સર યાર ઓછા પડે માણસો. 2 માણસોની જરૂર પડી હોય કોઈ જગ્યાએથી, તો એ માણસો લઈ આલો તો તમને થોડું કમિશન ના લે વળી. શેઠ, હું તો રિક્ષાનો ટેમ્પાનો હું તો ધંધો ચાલે? બ્રોકરનો ધંધો કરું છું. બ્રોકરનો? હા. તો શેના બ્રોકરમાં શું વેચવાનું? ગાયો, ભેંસો, રિક્ષા, બધું વેચે? બધું ઓલમસોલ. તો રિક્ષાની મારે જરૂર છે યાર. તમારે જરૂર છે? હા, મારે રિક્ષા, કારણ કે મારે શું થાય ખબર? મારા મજૂરને આવવા જવાની તકલીફ પડે. એટલે કોઈ એક રિક્ષા હોય ને તો જઈને મેળવી આવું, પાછો જઈને લેવા આવું ને એવું બધું કરું. તો રિક્ષા હોય તો મારે લેવાની છે, સેકન્ડ જ લેવાની. તો મારા ધ્યાનમાં એક રિક્ષા છે. સર? હા. એટલે તમે જોઈને આવ્યા રિક્ષા? રિક્ષા જોઈને આવ્યા, મારા ઘરે જ છે રિક્ષા. ફોટા બધા બતાવવા પડે? હા, ફોટા છે ને. બતાવો, જોઈ લઈએ ફોટા. એટલે રિક્ષા તો મસ્ત થઈ યાર. એવું? શું મોડલ? હા, 23 નું મોડલ છે. એટલે હજુ હમણાં જ 2 વર્ષ થયા એમ? 2 વર્ષ જેવું થયું. તો હા, મારે તો લઈ લેવું, ડન કરી નાખો. પણ કેટલા વેચવાની પડી? 2.90 કે 2.90 જ ના હોય. હજી તો 2 વર્ષ જેવું જ થયું. કામ કરો બાબા, કામ કરો. હે? 2.90 જેવું છે. 2.90 પણ આટલું બધું ના પોહાય. 2.90 તો થોડું ઓછું કરાય. બધું 5,000 જેવું માનશે મારું. 2.80 રાખો. ના, છેલ્લા 2.85. 2.85? હા. 2.85. અરે તો 2.85 રાખો. હા, તો તમે મને ટોકન ક્યારે આપશો? ટોકન કેટલા લેવું પડે? જે તમે 20, 40. પણ બોને તમને હું કાલ આલું. ચાલશે? કઈ વાંધો નહીં. હા, તો કાલ તમે મળો, મારી ફેક્ટરી આવો અહીંયા. કાલ તમને બોનું મળી જશે, બરોબર? સારું. હારજો. હા, એ કામ કરો લે, બરાબર? શું કરો?
થઈ ગયા તો સારું હતું કે આ બે બજેટની ખોટ પડે છે. એ રાજુભાઈ, બોલો પકા ભાઈ. એટલે શું કરો છો? ફરવા નીકળ્યા તમે? લે આ નીકળ્યા હોતો. એટલે આ શું ચાલે? ખાઈ રહ્યા? બસ શાંતિ. ખાધું? લે ખાવાનું ભાઈ અત્યારે હોય. હે બોલો શું ચાલે કે બીજું? શું વાતો કરતા હતા બે જણા? હે આ બે જણા બે વાતો કરતા હતા ને કઈક. આ પેલા ભાઈ જોયા ને? હા એ તો લ્યા હું યાર એમને કહેતો હતો કે મારા યાર મજૂરની જરૂર છે બે. તે વળી એમ ક્યાં મળે? હું તો કઈ બધું કરતો નહીં કે મારે તો કે દલાલીનું કામ ચાલે ને હું તો બ્રોકર છું. એની દલાલી કરે. એ તો કે બધી કરું. હાલ તો હાલ રિક્ષાની વાત મારે રિક્ષાની પાછું જરૂર છે. મેં કહું લાવ વાત તો કરવા દે, રિક્ષામાં જો મેળ પડી જાય લઈ લઉં સસ્તામાં. ફરતા નહીં એ તો ફરતા અને બાકી. મેં કીધું કે એ બેન એવું કહેતા તમે બે પૈસા ડન કરીએ પછી પૈસા કોઈ આલ્યા નહીં મેં. એટલે તમે બેન ઓળખો? આ ઓળખું ને સારી રીત. શું વાત એ તો કરો? કરું બાદ છે લોકોને. કરી નાખે પડતા નહીં. કેટલામ નક્કી કર્યું? બેન 85 માં મોડેલ કયું? મળે તેવીનું ના લેવાય. બે તેવી. ના લેવાય. આમ તો નહીં યાર. ના લેવાય. મોગી પડે ને એ તો કરું બાદ છે લોકોનું કરીને જતો રહે છે. તમે ઓળખો તે પાક્કું એમને? સારી રીત. સારું કે મેં તો બોનું આપ્યું ને આપ્યું તો ના લાય. આ તો લે તો સોદો નહીં છે. તમારા બેન એટલે કે હો દિનેશ ને ગાડી વેચવાની. પેલા જુનાગઢ સાથે વાત થોડી એવું બને ને. હા આ તો ભાઈને વાત કરી. આ ભાઈનું નામ કઈક હર્ષદ નામ છે. અરે પૂછો ખરા દિનેશ ને કદાચ હા, પૂછી લો પૂછી પૂછો પૂછો. હલો એટલે અમારા દિનેશ ની જ ગાડીનો વાત નહીં. બદલા હું વાત કરું વાળું. હલો કરજો ભાઈ તારી ગાડીની વાત છે. અરે દિનેશભાઈ. હા બોલો ને બાપુ. અરે આ રાજુભાઈ તમારા ભાઈ થાય? ઓવે મારો ભાઈ જ છે ને મોટો. અને તમારે કોઈ રિક્ષા વેચવાની વાત ઓળી કહેતા હતા તમારા ભાઈ? હા મારે રિક્ષા વેચવા નહીં યાર, એક ભાઈને મેં વાત કરી. એટલે એક ભાઈ યાર આયા તો મારા જોડે, હર્ષદ નામ છે, તમે ઓળખો ને? એટલે હર્ષદભાઈ ને તો ઓટો એ મારી રિક્ષાની એમને વાત કરી અમે. તો આ તમારા ભાઈ તો એમ કહે કે એ તો કે ચોરું ભગત છે ને કે ચોર છે કે હાલતા બાલતા નહીં કે. અરે એ તો અરે તમે એમને વાત કરી રિક્ષાની? બે ત્રણ જણા રિક્ષા લઈને આવીને બતાવી જાય રોજ રોજ. એટલે યાર ઉભા તમારા ઘેર અમે હાલ જઈએ છીએ, પાછો કોઈ લોચા ના મારે તમને છેતરી જાય. સારું યાર તમે સારું તમે તમે એમ કરો, તમારા બંગલા નામ શું? આપણે તમે જે વાત કહી હતી ને તમને વાત એડ્રેસ કીધું હતું એ જ છે. આશિક બંગલો કોઈ કહેતો હતો? હા, એ અરે તો આવીએ અમે હાલ જ રાજુ બધા. તમે તમે બે ત્રણ જણા લઈને આવ્યો ભાઈ યાર, પૈસા આપતો નહીં કાલે કે આ ભાઈ લઈને આવ્યો, પેલો ભાઈ લઈને અરે અમે આવ્યો હાલ જ ક્યાં આવીએ. સારું હા સારું તમે હા આવો. બધા એમ રાજુ આપ તમારા પેને ઘેર છે. હા. હેડો. ભાઈને પૈસા નહીં આલવા, ડાયરેક્ટ દિનેશભાઈને મળી લઉં ને એમની જોડે જ વાત કરી લઉં. નકર આર્યો બધા પૈસા ખાઈ જાય, ખોટું હલવાના દાડા થઈ જાય. નકર દિનેશભાઈને મળી આવું. ચાલો હવે રિક્ષાનું તો સારું બે જણને બતાવી, ત્રણ જણને સેટિંગ ના બતાવ્યું. હવે નટુભાઈ જ છે જે મને બોનું આલીને ગયા. હવે કોઈ નહીં, નટુભાઈને તો કરી દઈએ. નટુભાઈને ફોન કરીએ. 2 દાડાનો વાયદો કર્યો તો શું કર્યું બાકીનું પેમેન્ટ? શું કહે નટુભાઈ? હેલો હા બોલો બોલો હર્ષદભાઈ. નટુભાઈ શું કરો? બસ આ રહ્યો અહીંયા જ હતો. બોલો. અરે તમારે પેલી રિક્ષા લેવાની હતી, અડધું બોનું આલ્યું હતું, હા તો હવે પૂરું પેમેન્ટ કરવાનું નથી? પેમેન્ટ તો આવી ગયો મારા જોડે. હું તમને જ ફોન કરવાનો હતો. એવું હતું? ફોન આવી ગયો. વાંધો નહીં. ક્યાં ગાડી પડો? અહીંયા હું ચંદ્રભાગા ચોકે ઉભો છું. હા તો ઉભા રહો, હું 10 મિનિટમાં આવો. અહીંયા ખેતરમાં જ છું મારા. ચાલો આવો. કાલે ના તો રથ જાત્રા દાડે મુહૂર્ત કરી દો. હા મજા મજા કેવું શાંતિ? તો આપણે જાશું આજે પૈસા ભરીને લેતા આવીએ. પેમેન્ટ થઈ ગયું પૂરું? થઈ ગયું. તો હેડો આપણે હવે જઈએ. હા તો હેડો. હેડો ક્યાં ગાડી જવાનું? પાર્ટીના ઘેર જ જઈએ ડાયરેક્ટ. ઘરે જવું? કેવાય બોલાવો? ના ના ત્યાં જ જઈએ. ક્યાં જવું? હા હા તો નહીં આવે. રિક્ષાનું ઘરકડા બંધ રહેતો હતો, ના આવે તો હજી રિક્ષા સાફ કરી દીધી, ખાઈ લીધું, ધંધો કરી લો. એ ભાઈ આવે છે ભાઈનું યાર વળી તમારે જોઈ ગયા? મારા ભાઈનો આવી જ રહ્યા? હા આશિક બંગલો આવી જ છે? આશિક બંગલો આવે છે. હાલો, તાણે તો જીએ. લે હવે. આ આશિક બંગલો છે યાર, શું વાત છે? આ જેમ બંગલો મસ્ત હો. હમણાં જ લીધો 70 લાખની. મને લાગે આ ઉભા જ લાગે, દિનેશભાઈ લાગે. એ જ છે? આ એક છે. આ જો મારો અંદાજો હાથે ને કરી આ નાખે. એક છે. બેઠા જ છે રિક્ષા. આ તમારા ભાઈ છે? શું કામ છે? વાત કરો. હીરાભાઈ? હવે આવો. તમે તો ઓળખતો નહીં પણ તમારા ભાઈને હું ઓળખું યાર.
શું કામ હતું બોલ? એટલે યાર રિક્ષાની એક ભાઈ મને મળ્યો તો રસ્તામાં નહીં મારી ફેક્ટરીથી નીકળ્યો હા તે મારે થોડી વાત છે પેલી મજૂરી વિશેની તે એને એમ કીધું હું રિક્ષા કે વેચાવું દલાલ છું બ્રોકર છું કે કોઈ હર્ષદ નામનો ભાઈ તમારા જોડે આવ્યો એટલે હર્ષદભાઈ, હા હર્ષદ નામનો એ ભાઈ બ્રોકર આવ્યો. કંઈક દલાલીનું કામ કરે હા તારે વાત છે રિક્ષા રિક્ષાની? હા રિક્ષા વેચવાની વાત કરતી 2:10 માં. અને તમે આ બંગલામાં રહીએ હા મારું છે ને હારો યાર બંગલો મસ્ત છે કેટલામાં લીધો બંગલો 2:70 માં પડ્યો. 70? હા તે પણ તમારી રિક્ષાની ચેટલી ચલા પૈસાની વાત થઈ મારે 2:10 માં વેચવાનું હતું. કેટલી વાત થઈ લાગે ફ્રોડ કરતો લાગ્યો એને કેવું લાગે તમને? મને તો નહીં લાગતો આ ભાઈ ઓળખો તમારા ભાઈ યાર હા અરે મને યાર ગ્રાહકનું કહી ગયો કે આ કોણ હા ભાઈ કોણ હા ભાઈ બા, હા અમૃતના પેલા ભાઈ તમને વાત નથી કરી કયા ભાઈ? પેલા હર્ષદભાઈએ હર્ષદભાઈ હા. હવે મને વાત રિક્ષાની વાત કોઈ થઈ હતી રિક્ષાની વાત તો થઈ મારા નટુભાઈ લઈને આ ભાઈ હર્ષદભાઈ આવ્યા હતા નટુભાઈ કરી એમને લઈને આવ્યા મારી હતા. જોડે એમને વાત કરી હતી કે રિક્ષા અપાઈશ તમને તો તમે તમારા જોડે ઓને વાત મારા વડે છે વાત કરી યાર મને મને લાગે આ ચોરું ભગત લાગે તમને વાત કરી મને એક બીજો ભાઈ કેટલા જણા જોડ્યા હર્ષદભાઈ યાર શું કરે? મારી રિક્ષા મને તો એવું લાગે કે આ ભાઈ લૂંટતો લાગે બધા ભાઈને બોલાવો કોણ હે દલાલ તમારા જોડે ફોન નંબર છે ભાઈનો મારા જોડે ફોન કરો ફોન કરો ફોન કરો ભાઈને બોલાવો ફોન કરો વાત કરો ભાઈના અંદર હા તો ભાઈ વાત કરી બોલાવીએ હોય હા ભાઈ બોલાવો હલો હેલો બોલો દિનેશભાઈ, ભાઈ બોલો દિનેશભાઈ. અરે આપણે રિક્ષાનું ગ્રાહક તમે લાયા હતા ને તમે આવીને છો તમે હાલ અરે હું નટુભાઈને લઈને આવું જ છું. નટુ વિશેષ બંગલો એ બેઠો જ છું મારી રિક્ષા આગળ જ બેઠો હું. સારું હું આવું જ છું હો. હા જલ્દી આવો. હા ફોન એ ભાઈ કદાચ કોઈ આવે ને તો એને પેલા બધું પૂછી લઈએ આપણે હા, બરાબર? પૂછી કે લઈએ. ભાઈ પેલા તું ચેલા વાત કરી ઓના ચેલા વાત કરી બધું હા, આ ભાઈને તો ચેલા કીધું તને બે એસી કીધું લ્યો 280? ના બે સાઈડ કીધું મેં તમને કીધું હા એટલે અને મને 285 કીધું પેલા ભાઈ ના હોય હા પેલા ભાઈ નટુ શીખી ચેટલા અરે કીધું આવો હર્ષદભાઈ ભરો ને યાર આપણે તો જો હજુ પૈસા હાથમાં આયા નહીં. આ તો એ ભાઈ મારો શું જે હર્ષદ છે એ તમે ફોન તો કરી દીધો બરાબર ફોન કર્યો એ ભાઈ આવશે ભાઈને ઓય આવવા દો આ ભાઈને બધો પોલ ખોલી આપણે એટલે તમારા જોડે એવું કર્યું આ ભાઈને યાર તમે તમને મારા બે 270 માં એ 70 કીધા ભાઈને 270 વાત કરી તમને અને મને 285 285 ઓ, અરે મને પણ તમને બધાને વાત કરી મને તો કે હું આવું ગ્રાહક લઈને તમને ટોકન અને તમે ચેલા કીધું મને તો યાર 2:10 માં કીધી છે. હલ્યો આ કેટલું બધું કમિશન કહેવાય યાર ચાલો જી ભાઈ મારા બધા લફડામાં પડું નહીં ચાલો મારા જી. ઘરના બોલો હું તો કશું ના બોલે અમે છીએ ને નહીં પડું આ મારા માં બેટા આ મને લાગે આ હર્ષદભાઈ રહ્યો ને એ મને લાગે તમારે તે કૂટી લેજો હું તો જાઉં એટલે યાર તો હા બી હે કે પણ યાર એ ખાલી ખોટું ફસાય એના માટે એ ભાઈ તો શું પણ યાર જો હું તમને શું કહું આ ભાઈ પેલા 270 કીધું હા તમને 2,10,10 માં કીધું મને 285 કીધું ત્યાં નેટવર્ક શીખ ચેલા કીધું છે હવે આ ભાઈ આ મને કેટલું કમિશન ખા હારો હોય અરે કમિશન યાર પણ મને તો બહુ નુકસાન આવે જ ને આમાં તમે તો નુકસાન બાપા એના ચેલા પૈસા 1 લાખ રૂપિયા ના મળે 1 લાખ ને ઉપર તો એરો થઈ જાય પૈસા તમારા રિક્ષા ના બોલો વગર વગર ફોકટ કામના તાણા આમાં બેટો કોકને ફાધર કરતો લાગે હો હર્ષદભાઈ બે જણા આવી જ લાગે એને તો પછી એ નટુભાઈ હા ભાઈ આ પેલા હર્ષદભાઈ દલાલ ના નટુભાઈ આ બે બોલતા બોલતા નહીં આપણે આ ભાઈ જતા તમે આવો પૈસા લઈને જ આવ્યો હા હર્ષદભાઈ હા, હર્ષદભાઈ. એમ કહો યાર તડકો લાગે છે એટલે સહેલે ને બધું સહેલે છે હા સોલેડો ને ચલો વાતચીત કરી દઈએ નીકળો ભાઈ તો કમા વાગતા હો ભેગા થયા મારો પોલ ચોક ખુલી ના જાય ટેન્શનમાં આવી ગયો છો રિક્ષાની દલાલી તો કે થાય કે ના થાય પણ બધા ભેગા થયા છે મારે અહીંથી સટકી જવું પડશે નહીં તો આ બધા મને ભેગા થઈને મારશે. એટલે તમે કેટલા ગરાકોની વાત કરી રિક્ષા ના ના મેં તો એક બે જણને જ વાત કરી હતી પણ જે પાકા હોય ને જ વાત તો આ બધું શું થાય બધા ભેગા છે ને આટલા બધા ભાઈ મારા જોડે 2-3 જણા આવી છે આ તમે નટુભાઈ આયા એક આ ભાઈ જો આ પક્કાભાઈ ને આયા હા એક બીજો ભાઈ આવ્યો તો 2-3 જણે કીધું કે યાર મારી રિક્ષા તમે આટલામ કરી હોય ને આમ કરી મને ખબર નહીં હર્ષદભાઈ બોલાવ તો ખબર પડે યાર અરે મેં તો નટુભાઈને જ વાત કરી આ તો બધા મારે વાત થઈ હતી અઢીની તમારી વાત વાત થઈ થઈ? હતી મારે અઢીની વાત થઈ હતી અઢીની? હા અને એમાં 30,000 તો મેં તમે બોલમાં ક્યાં વાત આપી કરી દીધી. પેલી એટલે ભાઈ મને તો બે અમે વાત કરી અલ્યા, હા, તારી. યાર, આ તો તમે અઢીની વાત કરી તો આ ભાઈ તો મને કે 10 વાગ્યા તો 40,000 ઉપર ના 40,000 ઉપર આપેલી પડી જાય? ગયા ભાઈ. તમે આ બધા આ લોકોની વાતોમાં કેમ આયા ભાઈની વાતોમાં? આ તો કરીબ જ છે. એટલે પણ અમને ખબર નથી બધા વહેલા ના કહેવાય આજે કે? મને જ નહીં. અત્યારે તો ભગવાન અને માનવ પાછા નથી. બોનું આલી હું આજે પૈસા લઈને આવ્યો પૈસા ભરવા બસ તો મારે બોનું ખાલી. આલ્યું ને? હા, બોનું કેટલા આલ્યા? 30,000 રૂપિયા આલેલા. લઈ લેજો પાછું. 30 આપેલા એના 30,000 ભાઈ 30,000 આલ દે ભાઈને. 30,000 રૂપિયા. મારે હવે ભાગવું પડશે આ બધાને મારો ફાંદો ઉતારતા ઉતારતા હું ફાંદામાં ફસાઈ જઈશ બસ તો દિનેશભાઈ આ શું બધું યાર
મારા વર્ષો પેલા બંટીભાઈને 270 માં કીધું બરાબર આ લડ્ડુભાઈને 250 માં કીધું મતલબ 2.5 લાખમાં મને 285 કીધું તો આપણે તો બેઠા કેટલા પૈસા કમાઈએ મારી રિક્ષા મારો 2,10,000 માં તમારા બધાનું કાંડ કરી ગયો આ ભાઈ તમારા તો ઠીક છે 30,000 મારા જે આવશે મેં મોઢું આપ્યું છે આ ભાઈને પકડો મારા પકડો ભાગી જો આમાં તો આ તો પોટેબલ ભાઈ નાખો દઉં. અરે પણ આવા વ્યક્તિ સાવધાન રહેવું યાર. કદાચી ભાઈ મારું તો તમે આવા વ્યક્તિથી સાવધાન રહેજો અને ફ્રોડમાં કોઈની વાતમાં આવતા નહીં અલા મારી આ લોકો રિક્ષા 70 બચી છે યાર. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરજો. હા